ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. નમસ્કાર મિત્રો. તો મિત્રો, આજે આપણે છીએ ભગતના ગામ, જ્યાં કણ આજે આપણે ગુજરાતમાં ચારે બાજુ એક જ વસ્તુની ચર્ચા થઈ રહી છે, તે છે શુદ્ધ સિંગ તેલ. તો આજે આપણે એક એવા યુનિટની મુલાકાત લેવાના છીએ જ્યાં કણે મગફળીમાંથી તેલ કાઢવામાં આવે છે અને તેનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે તે આજે આપણે જાણવાના છીએ. અને આ આપણે પ્રોસેસમાં સમજશું કે મગફળીનું તેલ કઈ રીતે બનાવવામાં આવે છે તે આપણે આ પ્લાન્ટમાં જોઈશું અને અહીંયા આપણે એ વસ્તુને સમજશું. તો મિત્રો, જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ પ્રાકૃતિક ખેતીની તેમજ નવીન ખેતીની માહિતી માટે અમારી ચેનલને આપ જો પ્રથમ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, આપણી સાથે છે હસમુખભાઈ. તે આપણે તેમને પહેલો પરિચય લઈએ અને તે કેટલું ભણેલા છે અને કેટલો અભ્યાસ કર્યા છે તે બાબતે આપણે થોડીક તેમની સાથે ચર્ચા કરીએ. હા, મારું નામ હસમુખ ચૌહાણ છે અને મેં MA LLB સુધીનો અભ્યાસ કરેલો છે. અને તમે જે ઓઇલ મિલની શરૂઆત કરી તો તમને આનો વિચાર કઈ રીતે આવ્યો કે ભાઈ આપણે કંઈક આવું કરવું છે, બરોબર? એનો વિચાર તમને કઈ રીતે? હા, આમ તો શરૂઆત કરું ને તો હું તો જોબ કરું છું, પણ આજથી 5 વર્ષ કરી. અને મારા ભાઈને જ્યારે સરકારી જોબ 5 વર્ષ પહેલા લાગી તો ત્યારે મારા પપ્પા હજુ સુધી જે ખેતી કરતા હતા, ખેતીમાંથી એમને આપણે નિવૃત્તિ કરી દીધી. કારણ કે પપ્પાએ આપણને હજુ સુધી ઘણું બધું કામ કરીને મદદ કરી હોય. પણ હવે જ્યારે અમે 2 ભાઈ સેટલ થઈ ગયા ત્યારે પપ્પાને કીધું, બસ પપ્પા હવે તમે ખેતીમાંથી નિવૃત્તિ લઈ લો. ત્યારે એ સમયગાળા દરમિયાન એક કોરોના આપણે બીમારી આવી હતી. એ સમયે ઘણા બધા લોકો બીમાર પડ્યા, ઇમ્યુનિટી ઘટી ગઈ. એટલે મારા પપ્પાને બધો ખેતીમાં રસ, એટલે તેના કારણે શું થતું હોય છે એ રિસર્ચ કરવાનો, જોવાનો, જાણવાનો શોખ હતો. એટલે એમને ઓર્ગેનિક ખેતી સ્ટાર્ટ કરી અને ત્યારે જ એમને ખ્યાલ આવ્યો કે એક વસ્તુ આપણે જે શરીરમાં જઈ રહી છે તેલ, એ તેલ માણસો ઘણું બધું ખાતા હોય છે. એના કારણે પણ આપણી ઇમ્યુનિટી ઘટતી હોય છે અને એના કારણે પણ ઘણા બધા લોકો બીમાર પડતા હોય છે. ઘણા બધા રોગો થતા હોય, ડાયાબિટીસ, બીપી, હાર્ટ એટેક, આ બધા રોગો થતા હોય. એટલે મારા પપ્પાના સપનાને હઈને, મારા પપ્પાનો એક ગોલને હઈને મેં આ યુનિટની અમે શરૂઆત 4 થી 5 વર્ષ પહેલા કરી હતી. એટલે મેન તો મારા ફાધર બેસ્ટ. તમને આનું માર્ગદર્શન ક્યાંથી મળ્યું કે આવી રીતે શરૂઆત કરવી છે કે એના માટે? હા, અમે તો પહેલા શરૂઆતમાં હું, મારા ફાધર, પાર્ટનર, બધા એ લોકો ઘણી બધી મિલોમાં જોયું કે કેવી રીતે સિંગનું તેલ નીકળે છે અને કેવી રીતે એની પ્રોસેસ થાય છે. અમે ઘણી બધી આજુબાજુ જગ્યામાં જોયું, જાણ્યું, પછી આ યુનિટની અમે શરૂઆત કરી છે. તો સારું કહેવાય કે આજે લગીને આપણે જોયું છે કે છોકરાનું સપનું પપ્પા પૂરું કરતા હોય. તમે એવા વ્યક્તિમાંથી છો કે જે પોતાના પપ્પાનું સપનું પૂરું કરે છે. બહુ સરસ કહેવાય, અભિનંદન અમારી તરફથી પણ તમને. અને આ કણે જે તમે આ મગફળી લાવો છો તેનું સિલેક્શન કઈ રીતે કરીને આ કણે તમે લાવો છો? એક તો અમારી પાસે, અમારા ભાગીદાર પાસે થઈને અમારી પાસે લગભગ 70 થી 80 વીઘા જમીન છે. એટલે અમે પહેલા ખુદનું G20 મગફળીનું ઉત્પાદન કરીએ છીએ. પછી ત્યાર પછી અમે ખેડૂતો પાસેથી G20 મગફળીનું ભેજ માપીને મશીનો દ્વારા ઉતારો કાઢીને એકદમ ચોખ્ખી અને સારી મગફળીનું જ અહીંયા અમે ખરીદી કરીએ છીએ. બરોબર. તો તમે જે કીધું G20 એમાં અને બીજી કઈ મગફળીમાં તેલની ટકાવારી જાજી હોય? હા, આમ તો મારો એટલો બધો અનુભવ નથી, પણ કહી શકું કે ઘણી બધી પ્રકારની મગફળી આવતી હોય છે. 11 નંબર, જેને આપણે સૌરાષ્ટ્રમાં મઠડી કહીએ, 22 નંબર, 24 નંબર, 35, કાદરી, G20. એમાં આપણે જનરલી અમે સર્વે કર્યું એ મુજબ કહી રહ્યો છું કે G20નું ઉત્તમ મગફળીનું તેલ, G20 મગફળીનું ઉત્તમ તેલ હોય છે કે જે આપણા શરીર માટે બધી જ રીતે સ્વાસ્થ્યબદ્ધ હોય છે. એટલે અમે G20 મગફળીનું જ અહીંયા તેલ કાઢી રહ્યા છીએ. એટલે અમારા અનુસંધાને G20 બેસ્ટ છે મગફળી, અને G20 મગફળીનું જ તેલ બધા લોકોએ ખાવું જોઈએ, તો મારું સજેશન છે. પછી તમે મશીનરી ને એવું બધું એનું તમે સ્ટાર્ટઅપ કઈ રીતે, મતલબ કે તમે એને કઈ રીતે પરચેસ કરી અને કઈ રીતે આખી પ્રોસેસ કરી તમે? હા, શરૂઆતમાં તો અમે લગભગ ઘણી બધી મિલે, મેં આગળ વાત કરી મુજબ જોયું કયું મશીન જોઈએ, કયા મશીનની અંદર કેવી રીતે પ્રોસેસ થાય છે, એ બધું અમે જોયું, જાણ્યું.
વિચાર્યા પછી અમે આ રાજકોટની કંપનીનું આ મશીન વસાવેલું છે અને એ અમારા માટે બેસ્ટ છે. મશીનરીમાં તમે પહેલા થોડો ઘણો હમ. શું કહેવાય કે બીજા પાસેથી અનુભવ લીધા હશે કે હા કઈ મશીનરી લેવાય, કઈ કંપની લેવાય, એ તમે થોડું ઘણું એટલે શરૂઆતમાં તો અમે જ્યારે આ યુનિટ ચાલુ કર્યું હતું, આ એક પ્રોસેસ ચાલુ કરી હતી, તો અમે જે ઘણી બધી મિલોમાં આટો મારવા ગયા, જોયું અને 2 દિવસથી અમે પોતે કામ પણ કરેલું છે કે હાલો આ 2 દિવસ પહેલા કામ કરીએ, કેવી રીતની એની પ્રોસેસ થાય છે જોઈએ, અમે અનુભવ કરીએ, ત્યાર પછી આ ચાલુ કરેલું. એમ નહીં, તમે MBA કરેલું હતું LLB MLLB. બરોબર. એમ નહીં, તમને એવો વિચાર ન આવ્યો કે આપણે શું કહેવાય કે તમે જોબ કરીએ અથવા વકીલાત કરીએ? નહીં, આમ તો હું જોબ તો કરું જ છું, પણ એક કહેવાય ને ફાધરનું એક સપનું હતું કે સાચું ખાવું અને સાચું ખવડાવવું, અને માણસોનો એવો પ્રતિસાદ મળ્યો અમને કે ઘણા લોકોએ ખરીદ્યું, પિલાણ કરવા પણ આવ્યા અહીંયા, મજૂરી પણ, અને બધાને યોગ્ય લાગ્યું અને વધારે ને વધારે અમને પ્રતિસાદ મળ્યો માણસોનો, એટલે આના તરફ મારું વધારે આકર્ષિત મન થયું અને આ યુનિટને અમે વધારે આગળ વધારતા જઈએ છીએ. બરોબર. તો શું કહે આ જે પ્લાન્ટ છે, આ કયો પ્લાન્ટ કહેવાય આમ? હા, આ 3 ટનનો પ્લાન છે અત્યારે અમારી પાસે. બરોબર. કે આ મશીન 3 ટનનો પ્લાન એટલે 24 કલાકમાં 45 થી 50 ડબ્બાનું અમારે પ્રોસેસ તેને બનાવી શકીએ. 24 કલાકમાં 45 થી 50 ડબ્બા. 45 થી 50 ડબ્બા. બરોબર. અને આખો દિવસ મતલબ કે પ્લાન્ટ તમારે જે અને કેટલી કેપેસિટી આમ કેટલી કલાક ચાલુ રહે? અમે અત્યારે અહીંયા નવી જગ્યા પર શરૂઆત કરી છે, એટલે અમારે દરરોજના 8 થી 12 કલાક સુધી પ્લાન ચાલુ હોય છે, પણ અમારે મજૂરની કારીગરોની શિફ્ટ છે, એ પ્રમાણે કામ આયોજન કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે. તો એમને આની શું કહેવાય કે એક દિવસની માની લો કે તમારી જે શેડ્યુલ હોય તમારું, એમાં કેટલી મગફળી તૈયાર થાય આમાં? એટલે મેં કહ્યું ને, આ મશીન જે છે એ 24 કલાકનો 3 ટનનો પ્લાન છે, પણ અત્યારે હાલની પોઝિશનમાં અમે અત્યારે 2 શિફ્ટમાં અમારા કારીગરો કામ કરે છે, એટલે એક દિવસની અંદર અમે 20 થી 25 થી 30 ડબ્બા સુધીનું અમારું પ્રોડક્શન છે. તો તમે જ્યારથી શરૂઆત કરી કેટલો ટાઈમ? હા, મેં કીધું ને 2021-22માં અમે આ યુનિટ મિલની શરૂઆત કરી હતી, એટલે અત્યારે અમારે આ વર્ષ 4થું વર્ષ છે. 4 વર્ષમાં તમને કેવો પ્રતિસાદ મળ્યો? હા, કારણ કે શરૂઆતમાં તો આપણે કહીએ ને કે જુનાગઢ, જસદણ એ એક સિંગનું પીઠું કહેવાય મિલનું, પણ આપણે આ બાજુ સુરેન્દ્રનગર, અમદાવાદ સાઈડ, મિની ગાણા એ બધા ઓછા હતા. એટલે જ્યારે આજથી 4 વર્ષ પહેલા અમે શરૂઆત કરીને ત્યારે 80% લોકોને ખબર હતી ઘાણો કહેવાય, ઘાણી કહેવાય, સિંગ નીકળે, તેલ નીકળે, કેવી રીતે શું થાય, પણ જે 20% પબ્લિકને હતું ને, કારણ કે એક સમય હતો યુગનું, ઘણી મારી અનુસંધાને યુગનું પરિવર્તન આવ્યું. આપણે શરૂઆતમાં ઘાણીનું આપણા બધા ગઈડિયા લોકો હતા, ઘાણીએ જઈને 10 કિલો 20 કિલો ખોખા દાણા લઈને જતા અને કઢાવતા ત્યાં, અને એ જ આપણે ખાતા. પછી એક સમય આવ્યો કે એ સમયે એ ઘાણીનું તેલ ધીરે ધીરે લુપ્ત થઈ ગયું, અને આપણે બહારના બધા તેલો, આપણે તમને ખ્યાલ જ છે, એ બધા માર્કેટમાં તેલ આવ્યા અને આપણા બધા શરીરમાં એ ખાતા રહ્યા. પછી હવે આ યુગની શરૂઆત થઈ છે પાછી ઘાણીના તેલની. એટલે આજથી 4 વર્ષ પહેલા જ્યારે અમે આ યુનિટ બેસાડ્યું, આ મિલની શરૂઆત કરી, ત્યારે 20% લોકો એવું હતું કે આ શું, એમ હકીકત હશે, આ ખોટું હશે, આમાં કઈ ભેળસેળ થતી છે, આવા ઘણા બધા અમને પ્રશ્ન આવતા હતા. પણ ધીરે ધીરે પબ્લિકનો પ્રતિસાદ સારો મળ્યો, અમારું વેચાણ પણ વધ્યું અને પબ્લિકને ખબર પડે ખરેખર હકીકત આ છે, આ જ વસ્તુ આપણા શરીરમાં જવી જોઈએ અને આ ખાવી જોઈએ, અને વધારે ને વધારે અમારે ગ્રાહકો મળતા ગયા અને અમારું વેચાણ વધતું ગયું છે. તો તમે જ્યારે યુનિટની શરૂઆત કરી તો લગભગ આપણે સરકારની સબસિડી મળે? હા. તો તમે સબસિડી લીધી? હાલની તારીખમાં સરકાર નાના ઓઇલ ઇન્ટ્રક્શન મિની ઓઇલ મિલ માટે સરકાર 2,50,000ની સહાય આપે છે, કે જે આપણા જમીનના 7/8 દ્વારા એનું પ્રોસેસ કરવાના આવે છે ખેતીવાડી વિભાગમાં આપણે ડિસ્ટ્રિક્ટની, અને એનું પ્રોસેસ કરીને સરકાર આપણને 2.5 લાખ રૂપિયાની સહાય આપે છે. અમે એમાં બિલ ને એવું બધું જમા કરે? આ બધું એ લોકોને આપણને અરજી કરવાની? હા, એ રીતે બધું સરકારની ગાઈડલાઈન મુજબ આપણે કામ કરવાનું હોય છે. સરકાર જે ગાઈડલાઈન આપે એ પ્રમાણે આપણું યુનિટ બેસાડવાનું હોય છે. પછી આપણને સરકાર
આ યુનિટ બેસાડવાના, આ મિલ બનાવવાના આપણને સરકાર 2.5 લાખ રૂપિયા સહાય આપે છે. બરોબર. અને તમે માની લો કે આ તેલનું ડબ્બા અને ડોલ બેનું વેચાણ કરો. હા, અમે 4 વર્ષથી આ અમારી ઓઇલ મિલ ચાલે સુરેશભાઈ. તો ઘણા બધા લોકોને હોય છે કે લીટરનું પેકિંગ કરતા હોય, 5 લીટરનું પેકિંગ કરતા હોય, 15 લીટરનું. અમે અત્યારથી સુધી 15 લીટરનું એક જ પેકિંગ કરીએ છીએ. 2 વસ્તુની અંદર રાખીએ, ટીન એન્ડ પ્લાસ્ટિક ડોલ. વધારે ભાગ ટીનનો અત્યારે ગ્રાહકો માગે છે, પણ આ સમયના અનુસંધાને પ્લાસ્ટિક નવું વસ્તુ આવ્યું છે, તો પ્લાસ્ટિકની અંદર પણ અમે પેકિંગ કરી રહ્યા છીએ. એ વસ્તુ તમે ક્યાંથી મંગાવો, ટીન કે પ્લાસ્ટિકનું ડોલ? આ રાજકોટથી. શું કહેવાય કે એને દર વખતે પબ્લિકની જે પ્રમાણે ડિમાન્ડ હોય એ પ્રમાણે તમે એમને ટીન અથવા પ્લાસ્ટિક આપો. બરોબર. તો મિત્રો, આપણે હવે આજની ચર્ચા કરી. હવે આપણે થોડીક એમને ઓઇલ મિલની જે આખી પ્રોસેસ છે તે પ્રોસેસ સમજશું, અને કઈ રીતે મગફળીને લાવી અને પછી તેમાં કઈ રીતે પ્રોસેસ કરવામાં આવે છે, અને તેને કઈ રીતે તેલ સ્વરૂપે બહાર લાવવામાં આવે છે, અને તેનું કઈ રીતે પેકિંગ કરવામાં આવે છે, અને તેનું માર્કેટમાં કઈ રીતે વેચાણ કરવામાં આવે છે, તેની હવે આપણે થોડીક નાની વિઝિટ કરી આપણે સમજશું. તો હસમુખભાઈ, હવે સમજાવશો કે આમાં તમે જે મગફળી બજારમાંથી લાવો અથવા ખેડૂત કોઈ પણ મગફળી અહીં લાવે, બરોબર, તો એની પ્રોસેસ કઈ રીતે કરો છો તે જરાક સમજાવો. પહેલી શરત, બજારમાંથી લાવી કે અમારી પોતાના ખેતરમાં ઉગાડવી, અથવા કોઈ પણ ખેડૂત અહીંયા મજૂરી કામ કરીને પોતાની સિંગનું તેલ કઢાવવા આવે, તો પહેલી શરત આ મિલની અંદર G20 મગફળી જ અંદર આવવી જોઈએ. આ પહેલી શરત છે. બીજી વસ્તુ કે એની અંદર વધારે પડતો કાંકરા કચરો એકદમ ચોખ્ખી હોય એવી જ મગફળી અમે અહીંયા લાવીએ, જેથી કરીને અમારું યુનિટ એકદમ વ્યવસ્થિત ચાલે. કોઈ પણ ખરાબ મગફળી હોય, બગડી ગયેલી મગફળી હોય, વધારે ખરાબ હોય તો એને ચોખ્ખી કરવી પડે. એવી મગફળી અહીંયા આવશે તો જ વ્યવસ્થિત માણસને તેલ મળશે. એટલે એ મગફળી આવશે G20ની. એ હલર છે, એ હલરની અંદર સાફ કરી અને એને દાણા કાઢવામાં આવે છે. એ જ. હા. તો મિત્રો, આમાં જો આ 20 નંબરની મગફળી છે જે આ હલરમાં નાખે અને આ રીતે થઈ જાય, અને પછી આને આગળ પ્રોસેસ યુનિટ માટે લઈ જવામાં આવે. હા, એથી પછી આ રીતે આપણું થઈ જાય. હા, આ જે છે એ મગફળી પછી એને આપણે આ આવડા યુનિટમાં નાખવામાં આવે. મેન પ્રોસેસ કેવી? એ મેન પ્રોસેસ બરોબર. આમાં એ મગફળીના દાણા નાખવામાં આવે, જે કન્વેયર દ્વારા ધીરે ધીરે અંદર અહીંયા વરવામાં આવે છે. જે દાણાને પીસી અને એનું તેલ નીકળે છે. એ તેલ સીધું જ લાઈવ અહીંયા આપણે સિંગ જે દાણા હોય છે જે અહીંયા અહીંથી નાખવામાં આવે છે, અને સીધું એનું ક્રશિંગ થઈને અહીંયા એનું તેલ નીકળે છે, જે લાઈવ આ પ્રેશર પંપ કહેવાય, જે એ તેલને આ કોટનના કાપડમાં ગાળવાનું કામ કરશે. જે ગાળવાનું કામ કરે મીન્સ કે આપણે જે તેલ નીકળે છે એ થોડું જાડું આવે, જે જાડા તેલને ગાળશે એટલે એકદમ ચોખ્ખું કરશે. જે કોટનના કાપડની અંદર ગાળીને પેલા ફિલ્ટરમાં જશે, તેમજ એ જે પ્રોસેસ થઈને નેચરલ પ્રોસેસ થઈને બીજા ફિલ્ટરમાં આવશે. તમે જુઓ, અને અહીંયા લાઈવ તેલનો ડબ્બો ભરાય. આની અંદર કોઈ કેમિકલ કે કોઈ ભેળસેળ થતી હોતી નથી, કોઈ રિફાઇન કરવામાં આવતું નથી. શુદ્ધ નેચરલ સિંગ તેલ જે લાઈવ નીકળે છે અને ગાળીને સીધું જ ડબ્બાનું અહીંયા પેકિંગ કરવામાં આવે છે. જે પ્રોસેસ છે આખી પ્રોસેસ આખી આ રીતે ઓલા ફિલ્ટર થઈ પછી આ રીતે કરવું પડે હા, માર્કેટમાં મીન્સ કે રિટેલર ખેડૂતો જે આવે છે એ લોકોને જ આપવાનું હોય છે. આપણે કોઈ મોલમાં કે આ વસ્તુ આપણે વેચતા નથી. જે રેગ્યુલર ઘર સુધી અમે આ પહોંચાડી રહ્યા છીએ. તો હસમુખ, પછી કે આ ફળ વધ્યા, મતલબ આજે આ તમારો આ ફળ છે બરોબર, ફળ નીકળે તો પછી આનો તમે શું ઉપયોગ કરો? આને અમે ગોંડલ અથવા રાજકોટની મોટી મોટી જે કે મિલો હોય છે તેમાં અમે આપી દઈએ છીએ. એ લોકો
લોકો આને શું કરે આ લોકો તો કે ખાવામાં તો આનો યુઝ નહીં થતો અને ખાવા માટે અત્યારે આનો ઉપયોગ ન થાય. એ લોકો શું કરે આગળ પ્રોસેસ કરતા છે એનો કઈ આઈડિયા કરો હવે એમાં આ ખોળની અંદર તો ઘણી બધી લોકો કંઈક પ્રોસેસ કરતા હોય છે, પણ મને જે જાણકારી છે એ મુજબ આમાંથી એ લોકો ગાયના જે બીજા આપણે જે કપાસિયા ખોળ આતે વગેરે ખોળ બને છે ને પ્રોસેસ કરીને ખોળ બનાવતા હોય છે, અથવા મરઘા દાણ માટે બનાવતા હોય છે. આ ઘણું બધું આનો ઉપયોગ કરતા હોય છે. એ લોકો એની અલગ પ્રોસેસ કરીને બનાવતા હોય છે. મને 100% આઈડિયા નથી એનું શું પ્રોસેસ કરતા હોય છે. તો મિત્રો આજે આપણે આ ઓઇલ મિલની મુલાકાત લીધી જેનું નામ હસમુખભાઈ આપણને કહે છે કે તેમની ઓઇલ મિલનું નામ શું છે. મિલનું નામ છે રાધે ગોવિંદ ઓઇલ મિલ, ગામ સાયલા, સરનામું ચરમડિયા દાદાના મંદિર પાસે, સાયલા મોડી રોડ. તો મિત્રો આજે આપણે આ સરસ મજાના એક ઓઇલ યુનિટની મુલાકાત લીધી. તો મિત્રો આ તકે આપણે હસમુખભાઈ, તેમનો પરિવાર તથા તેમના જે પાર્ટનર છે ગોવિંદભાઈ રબારી કરી તેમનો અને તેમના પરિવારનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને આપણને એક સરસ મજાની માહિતી આપી અને આપણા જીવનમાં જે તેલ છે તે તેલ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને આપણે ખાવા માટે જે કોઈ પણ પ્રકારની રસોઈ બનાવી છે તેમાં આપણે તેલ જરૂર તેનો ઉપયોગ કરીએ છીએ. તો તેલનું શું મહત્વ છે તે આપણને સમજાયું અને ચોખ્ખું તેલ ખાવું હોય તો તે કઈ રીતે બને છે અને કઈ રીતે હસમુખભાઈ અને તેમની ઓઇલ મિલ દ્વારા કેવો પ્રયાસ કરવામાં આવે છે તે આપણે જોયું. તો મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ નવીન ખેતીની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.